પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, અનાદિમાં મુક્તરાજ બાપાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ તથા અનંત અનાદિ મુક્તોની દિવ્ય નિશ્રામાં ઉપસ્થિત સંત મંડળ સહિતની આ સમગ્ર દિવ્ય સભાને મારા કોટાન કોટી દંડવત છે. જય સ્વામિનારાયણ. આપણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી વૃંદાવન દાસજી સ્વામીની વાતોનો આસ્વાદ માણી રહ્યા છીએ. આજે આપણે વાર્તા નંબર 49થી આગળ વધીશું. સ્વામિનારાયણ હરે. આપણે મોટા મુક્ત સાથે હેત બાંધવું અને મહિમા જાણવો તો પૂરું. આ વાતમાં સ્વામી આપણું પૂરું કેમ થાય અથવા તો એ માટે શું જરૂરી છે એ માટેની વાત ખૂબ ટૂંકમાં કહે છે. આ લોકમાં તો પૂરું થવાની દરેકની અલગ અલગ સમજણ હોય છે. સામાન્ય માણસ માટે કે જેને પોતાને ખાવા પીવાનું ન થતું હોય, એને જો સારી રીતે ખાઈ પી શકે એવી વ્યવસ્થાઓ થાય તો એ એમ સમજે કે મારું પૂરું થયું. અને જો કોઈ ગામડાનો નાનો વેપારી હોય અને એને જો કોઈ મોટા મોટિવેશનલ સ્પીકર પાસેથી એવું સમજી લીધું હોય કે આપણે વિશ્વના ટોચના ઉદ્યોગપતિ બની શકીએ, અને જો કદાચ સંજોગોવશાત એને એવી સફળતાઓ મળે અને વિશ્વનો જે ટોપ બિઝનેસમેન છે તે ભારતમાં જેવા મુકેશ અંબાણી હોય કે વિશ્વમાં જેવા એલન મસ્ક હોય, એવો જો થઈ જાય તો એને એમ થાય કે મારું પૂરું થયું. અરે ગામડાનો નાનો ભાગ્યો હોય જે ખેતર વાવતો હોય ખેડૂતનું, એને એમ થાય જો મારે ઘરનું પોતાનું ખેતર થઈ જાય તો આ ભાગમાં જમીન ન વાવવી પડે અને 100% મારો ભાગ થાય, એમ સમજે ને એને જો ખેતર પોતાનું થઈ જાય તો એમ સમજે કે હવે આપણું પૂરું થયું. અરે કોઈ આધ્યાત્મના માર્ગે આગળ વધેલા નાના મોટા દેવી દેવતાઓના અથવા અન્ય ભૂમિકાઓના અધિપતિઓને ભજનારા ને જો આગળ વધતા એના જેવી સ્થિતિ થઈ જાય તો એમ થઈ જાય કે હવે મારું પૂરું થયું. પણ સાચું પૂરું શું, કેવી રીતે સમજે તો પૂરું થઈ જાય, એના માટે સ્વામીને અહીંયા રસ છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે મનુષ્ય જન્મ મળવો ખૂબ દુર્લભ છે. 84 લાખ યોનિમાં ફરતો ફરતો આ જીવાત્માને મનુષ્ય જન્મની જ્યારે તક મળે છે ત્યારે એના ભાગ્ય ખુલે છે. પૂજ્ય મામા પણ કહે છે કે આ મનુષ્ય જન્મ દુર્લભ એટલે છે કે આ મનુષ્ય જન્મની અંદર ભગવાનને પામવાની, ભગવાનને ઓળખવાની બુદ્ધિશક્તિ ભગવાને આપેલી છે. આ બુદ્ધિશક્તિ અન્ય બીજી કોઈ યોનિઓમાં નથી. એટલે આ યોનિમાં જો જન્મ ધરે અને જો એને ભગવાન કે ભગવાનના મોટા સંત સાથે જો હેત થઈ જાય તો એ પરમાત્માને પામી શકે. પરમાત્માને મામા કે કોણ પમાડી શકે? જો જે સંતે પ્રભુની પ્રાપ્તિ કરેલી છે તે પ્રભુને મેળવી શકે. એટલે એના માટે સંત સાથે હેત કરવું જોઈએ. મહારાજે વચનામૃતમાં પણ હેત વિશે પ્રથમના 75ના વચનામૃતમાં સુરા ખાતરનો પ્રશ્ન કે જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તેના 71 પર્યા ઉદ્ધરે છે એમ કીધું છે. પર્યા એટલે કે પેઢીઓ. એ પ્રશ્નના ઉત્તરમાં મહારાજ કહે છે કે જેના કુળમાં ભક્ત થયો હોય ને તેના કુટુંબી સર્વે એમ માને જે આપણું મોટું ભાગ્ય છે જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે, તો એવી રીતે ભગવાનના ભક્તનું જો મહાત્મ્ય સમજે તો એ સર્વે કુટુંબીનું કલ્યાણ થાય છે. અને મરીને જો પિતરી સ્વર્ગમાં ગયા હોય અને એ પણ એમ જો જાણે કે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો
તે આપણું મોટું ભાગ્ય છે એમ સમજીને ભગવાનના ભક્તની સાથે જો હેત રાખે તો એ પિતરીનું પણ કલ્યાણ થાય. મહારાજ તો ત્યાં સુધી કહે છે કે જો ભગવાનના ભક્તમાં જેને હેત હોય તો તે સંબંધી હોય અથવા બીજો કોઈ હોય તે સર્વનું કલ્યાણ થાય. એમ ભગવાનના ભક્ત સાથે આવું હેત કામ કરે છે. મધ્યના 59ના વચનામૃતમાં પણ ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું મહારાજ કહે કે જેવું સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપ ને ભાઈ ઉપર છે એવું હેત રાખવું તો જીવ કૃતાર્થ થઈ જાય છે. એવી જ રીતે છેલ્લાના 39મા વચનામૃતમાં પણ મહારાજે ભગવાન પાસે હનુમાન, નારદ અને પ્રહલાદજી વગેરેનો ઉલ્લેખ કરીને એમ કીધું કે જે મોટા મોટાએ એમ જ માગ્યું છે કે માયાને ધર્યા હોય અને તમારા વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થાજો ને એ સાધુને વિશે હેતને મમત્વ થઈજો. એમ કહીને આપણને પણ મહારાજ એમ કહે છે કે મોટા મુક્ત સાથે હેતને મમત્વ માગવું જોઈએ. આ પૃથ્વી પર જન્મ ધર્યા પછી ફરીથી જન્મ ન ધરવો પડે અને ભગવાનને પામી જવાય ત્યારે પૂરું થાય. જ્યાં સુધી ભગવાનને ન પામે ત્યાં સુધી આ જન્મ મરણના ફેરા છે એ સતત ચાલુ ને ચાલુ રહે. એટલે એ પૂરું થયું ન કહેવાય, અધૂરું રહ્યું કહેવાય. સ્વામી તો આપણું પૂરું થાય એમ ઈચ્છે છે. તો પૂરું તો ત્યારે થાય જ્યારે ભગવાનને પામે, એટલે કે ભગવાનના સાધર્મપણાને પમાય ત્યારે પૂરું થાય. સ્વામી આપણું પૂરું કરવા માગે છે, પણ એવું પૂરું કરવા માગે છે કે જેવું સ્વામીનું પોતાનું પૂરું થયું. આ લોકમાં કોઈ ધંધાદારી માણસ હોય અને ધંધામાં કંઈક સફળતા મળી તો એ ધંધાની લિંક કે લાઈન બીજાને ન બતાવે, કારણ કે એને એમ થાય કે મારા જેવો થઈ જશે, મારો કોમ્પિટિટર ઊભો થશે, એટલે એ એની રહસ્યો ન બતાવે. પણ અહીંયા સ્વામી તો પોતાનું જેવું પૂરું થયું છે એવું આપણું પૂરું કરવા માગે છે, કારણ કે સ્વામી પરમાર્થી છે, ઉદાર છે. એટલે સ્વામી આ લોકની ધન સંપત્તિ કે વસ્તુ મળે પૂરું થાય એમ નથી માનતા, પરંતુ જેવી સ્વામીની અનાદિ મુક્તની સ્થિતિ છે, જેવું સ્વામી મહારાજનું સુખ ભોગવે છે એવા સ્વામી આપણને મહારાજના સુખ ભોગતા કરવા છે. આવી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિમાં રસબસ રહીને સુખ લેવાની અનાદિ મુક્તની જે સર્વોત્તમ ઉચ્ચતમ સ્થિતિ છે એ સ્તુતિ પહોંચાડવા સુધીનું જે કામ છે એ રીતે કામ સ્વામી પૂરું કરવા માગે છે. આ સ્થિતિએ તો જે એ સ્થિતિને પામ્યા હોય એ જ પમાડી શકે, કે જેના ખિસ્સામાં જે વસ્તુ હોય એ જ આપી શકે. જે વસ્તુ એની પાસે હોય જ નહીં તો ક્યાંથી આપે? એમ આ અનાદિ મુક્તની સ્થિતિ જેમની પાસે છે એવા મોટા મુક્ત આપણને એ સ્થિતિને પમાડી શકે. કૂવામાં હોય એ જ અવેડામાં આવે, એ ન્યાયે આપણને મોટા મુક્તની જે સાથે આપણે જો જોડાઈએ, આ સ્થિતિને જે મોટા મુક્ત પામ્યા હોય એની સાથે જોડે તો આપણને ભગવાન સાથે જોડે. બાપાશ્રી જેવા મોટા હોય તેમની સાથે જો હેત થયું હોય તો એવું પૂરું થાય. અહીંયા સ્વામી હેતની સાથે મોટાનો જેમ છે મહિમા પણ જાણવાની વાત કરે છે, તો આપણને ખબર પડે કે કેવા મોટા સાથે આપણે હેત કર્યું છે. બાપાશ્રી જેવા હતા એ સહજમાં બધાનું પૂરું કરી દેતા, એવા સામર્થ્યવાન પુરુષ હતા. જીવન વૃત્તાંતની 32મી વાતમાં બ્રહ્મચારી મહારાજ બાપાશ્રીને કહે છે કે બાપાજી, બાપા તમે દયા કરજો, રાખજો, હું જેવો છું તેવો તમારો છું. આપણે તો જાણીએ છીએ કે બ્રહ્મચારી મહારાજને બાપાશ્રી પછી ખૂબ હેત હતું. આવું એને હેત એટલે મહિમા હતો ત્યારે જ બાપાશ્રીને આવી રીતે હું તમારો છું એમ કહી શકે. બાપાશ્રી કહે છે કે આજથી તમારું પૂરું થયું અને જે જોઈએ તે તમને મળ્યું, અને સુખ મુક્ત ધામ તે સર્વે મહારાજની મૂર્તિમાં છે અને તમને મૂર્તિમાં રાખ્યા છે, હવે કાંઈ બાકી નથી. એમ કહીને બ્રહ્મચારી પર બહુ રાજી થાય છે. એટલે આવું પૂરું કરવાની જે વાત છે, અને આવું કોણ પૂરું કરી શકે? તો બાપાશ્રી જેવા આવું પૂરું કરી શકે એ માટેની વાત છે. સદગુરુશ્રી આપણે જેમની વાતો અત્યારે આસ્વાદ લઈએ છીએ કે સદગુરુશ્રી વૃંદાવનદાસજી સ્વામી હોય કે મુનિ સ્વામી હોય, તો બાપાશ્રીએ બધાને આવી રીતે જ હેતથી એવા પૂરું કર્યા છે કે આપણને બધાને એમ થાય કે પૂરું કરવા માટે જે અતિ દાખલો કરવો પડે એને બદલે બાપાશ્રી જેવા મોટા મળે તો કેવું સહજતાથી સરળતાથી પૂરું થાય. બાપાશ્રી મુનિ સ્વામીના માથે રાજી થઈને હાથ મૂકે
કે જાઓ તમારું પૂરું પૂરું ને પૂરું, એ વાત જે છે એ હેત વગર શક્ય નથી. હવે આ લોકનું તો પૂરું કરવું હોય તો ગમે તે પૂરું કરે, પણ સ્વામી કહે જો અમે ઈચ્છીએ છીએ એવું જો મોટું મહાનતાવાળું જો પૂરું કરવું હોય તો એ મોટા સાથે જોડાવવું જોઈએ, હેતથી બંધાવવું જોઈએ. સ્વામી કહે તે હેત કેમ થાય? તો અરસપરસ મહિમા સમજાય તો હેત થાય. અહીંયા મોટા મુક્ત સાથે સ્વામી હેત કરવાનું કહે છે. તો હેત થવા માટે મહિમા જરૂરી છે, કારણ કે એમ નામ તો હેત કેમ થાય? આ લોહીનો સંબંધ હોય, આ લોકના સગા સંબંધીમાં ઓટોમેટિક હેત થાય. એમાં કાંઈ કોઈ શીખવાડવું ન પડે કે કોઈ ઉપદેશ આપવો ન પડે કે એના માટે કથા વાર્તા ન કરવી પડે કે તમે તમારા સગા સંબંધીમાં હિત કરજો. અને મનુષ્ય યોનિમાં તો ઠીક, પણ પશુ પંખી જીવજંતુ દરેક યોનિમાં પણ આમાં કાંઈ કરવું પડતું નથી. સહજતાથી જ આખી ભગવાને જે પ્રક્રિયા કરી છે એમાં ચાલ્યા કરે છે. દરેકને પોતપોતાની યોનિમાં પોતાના બચ્ચાઓમાં પોતાને સરળતાથી હિત થાય છે. ગાયનું નાનું વાછરડું હોય તાજું જન્મેલું તોય પણ ગાયને તેને કેવું વાલ કરે છે. આમાં કાંઈ ગાયને શીખવાડવા જવું પડ્યું છે? પણ એક સહજ પ્રક્રિયા છે. અને આ ભગવાનની સૃષ્ટિની રચના જ ભગવાને એવી રીતે કરી છે કે એને ફેર દાખલો ન કરવો પડે. હેતરૂપી એવી સરસ ગોઠવણ કરી છે. પ્રથમના 34ના વચનામૃતમાં પણ મહારાજ હેત વિશે બહુ સરળ ને સીધી સમજણ આપતા કહે છે કે જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી જ એવી જ કળ ચડાવી મૂકી છે જેને ફરીને પરમેશ્વરને દાખલો કરવો જ ન પડે. ઓટોમેટિક બધું ચાલ્યા જ કરે. સંસારની જે વૃદ્ધિ કરવાની છે એની પ્રક્રિયામાં પછી ભગવાનને ફરીને દાખલો ન કરવો પડે એવી આખી વ્યવસ્થા ગોઠવી છે. ને એટલે જ મહારાજે સહેજે સ્ત્રીને પુરુષમાં અને પુરુષને સ્ત્રીમાં હેત થાય છે. અને એના થકી જે પ્રજા પેદા થઈ એમાં પણ એટલું સહજતાથી હેત થાય છે. આમ સૌથી મોટા એન્જિનિયર સર્જન કરનાર કોઈ હોય તો તે ભગવાન છે. જેમ કે મોટો એન્જિનિયર આ લોકનો હોય અને ખૂબ મોટું એન્જિન બનાવે અને એ એન્જિનને જહાજમાં માનો કે દરિયામાં મોટા જહાજો ચાલે છે એમાં એને ફિટ કરેલું હોય તો એ એન્જિનને સ્મૂધલી સરળતાથી ચલાવવા માટે લુબ્રિકેટિંગ ઓઇલની જરૂર પડે છે. એમ ભગવાને આ સમગ્ર સૃષ્ટિની જે રચના કરી છે એ સતત સરળ ચાલ્યા કરે એના માટે હેતરૂપી ઓઇલ મૂક્યું છે. આ જીવનમાંથી જો હેત વયું જાય એટલે કે જેમ એન્જિન બ્રેક થઈ જાય કે પિસ્ટન ઘસાવવા માટે ચોંટી જાય એવું જો હેત વયું જાય ને તો આ જીવનને ચલાવવામાંથી સુખ વયું જાય. જો આ લોકનું હેતે વયું જાય ને તો કુટુંબ પરિવારમાં ઘર્ષણ ને સંઘર્ષણ ખોટો પેદા થાય એવું છે. એટલે ભગવાને આ હેતરૂપી આખી એક વ્યવસ્થા અલગ રીતે ઊભી કરી છે. માયામય વસ્તુમાં જો હેત હોય તો માયામય વસ્તુ આપે અને જે વસ્તુ જેની પાસે હોય આપે. એમ મહારાજને નો જે સુખ છે એ મોટા મુક્ત પાસે છે. તો એમની સાથે આપણે જોડાઈએ આપણે તો આપણને એ સુખ આપે. એટલે અહીંયા સ્વામી આપણને મુક્તમાં બંધાવવાનું કહે છે. અને મોટા મુક્ત તો આપણા સગા સંબંધી જ હોય એવું પણ ન બને. એટલે હેત થવા માટે મહિમા જરૂરી હોય. આપણા સગા સંબંધી હોય તો સહજતાથી હેત થાય, પણ મોટા મુક્ત તો દૂરના હોય બીજાના હોય તો એની સાથે હેત કરવા માટે મોટા કેવા મહાન છે, કેવી એની સામર્થ્ય છે એ આપણે બરાબર મહિમા સમજવો પડે તો આપણને ખબર પડે કે એમાં આપણે કેવી રીતે હેત થઈ શકાય. એટલે હેત એ ખૂબ જરૂરી પણ છે. મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 3 વચનામૃતમાં હેત વિશેની વાત કરીને કહે છે ને કે બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું, એને સંભાળી રાખવા. એટલા માટે કે જો દેહ મુક્તિ વખતે આપણને કદાચ આપણે ભગવાનની મૂર્તિ ન સાંભળી હોય તો આ જે સ્થાનકના વિશે લીલા કરી હોય એની સાથે આ બ્રહ્મચારી સત્સંગી કે સાધુ જો આપણે સાંભળી આવે તો એના હિસાબે આપણે ભગવાનની મૂર્તિ સાંભળી આવે અને જીવ મોટી પદવીને પામે. આવું મહાત્મા છે. એટલે હેત કરવાનું છે. હવે આ લોકના સગા સંબંધી સાથે આપણે સહેલાથી થાય, પણ મોટા મુક્ત સાથે હેત કરવો હોય તો એનો મહિમા જોઈએ. અત્યારે કોઈ કાગળ હોય ખાવડા સાદો કાગળ તો એમાં આપણને હેત ન થાય, પણ એ કાગળ ઉપર જો 500 કે 1000 200 કે 300ની કે જે કે ચલણનું નાણું હોય એની જો પ્રિન્ટ થયેલી હોય તો એ પ્રિન્ટ થયેલા સિક્કા લાગેલા હોય તો તરત આપણે થાય કે આ 500 રૂપિયાની નોટ છે, આ 200 રૂપિયાની નોટ છે. એમ આપણને મોટા મુક્તની સાથે આપણે જોડાવા માટે આપણને ખબર બધા જેવા જ દેખાતા હોય પણ એનો મહિમા આપણને ખબર પડવી જોઈએ કે એ કેવા મોટા છે. હમણાં અત્યારે લેબગ્રોન ડાયમંડ આવ્યા છે તો એ લેબગ્રોન ડાયમંડ છે એ અને રિયલ ડાયમંડ જોવામાં બે સરખા જ લાગે, પ્રકાશ સરખો આપે કે લસ્ટર સારું હોય બધું સરખું જ લાગે. કોઈ માણસ
ને જે હીરાનો ધંધો કરતો રિયલ ડાયમંડનો એ ન ઓળખીએ કે નજરે જોઈને કે આ રિયલ ડાયમંડ છે કે આ લેબગ્રોન લેબોરેટરીમાં ઉગાડેલા ડાયમંડ છે. પણ એનો જ્યારે મશીનમાં તપાસ કરે એના ત્યારે ખબર પડે. હવે જો બે હીરા હોય ને એમાં આપણી પાસે સર્ટિફિકેટ હોય કે રિયલ હીરો છે ને આ લેબગ્રોનનો હીરો છે, તો બેની કિંમતમાં તો બહુ મોટો ફરક હોય, તો તરત આપણે પસંદ કરીએ ને કે ભાઈ આ પસંદગી આપણે હીરાની કરવી છે. એમ મોટા મુક્ત જે છે એને બરાબર ઓળખવા જોઈએ, એનો મહિમા જાણવા જોઈએ કે કેવા મોટા છે, કોણ મોટા છે, કેવો સામર્થ્યવાન છે. એટલા માટે આપણે એવા મોટાને ઓળખવા જોઈએ. કારણ કે હેત કરવું તો હેતથી કેવા શામાં જોડાવવું એ તો નક્કી કરવું પડે ને. આપણે બળદિયા જઈએ છીએ તો ગામડાના ઘણા હરિભક્તો છે એ બાપાશ્રીની સાથે કેટલા એના જ્ઞાન વાર્તાથી બધા જોડાયેલા હોય છે. ભલે નાના હરિભક્તો હોય, પણ મુંબઈથી કોઈ વેપારીઓ આવે, હરિભક્તો આવે કે વિદેશથી પણ સાધન સંપન્ન હરિભક્તો આવે તો પણ એ હરિભક્તોને ભાવથી શું કરવા ભેટે છે? કારણ કે એ એમને વિશે એમની સ્થિતિનું એમને મહાત્મા છે એટલા માટે થાય. એટલે મહાત્મા સહિત હેતની વાત છે. અહીંયા બાપાશ્રીની વાત કરીએ તો બાપાશ્રી કેવા સમર્થ હતા તે સ્વામી તો બરાબર જાણતા હતા. સ્વામીને બાપાશ્રી પ્રત્યે ખૂબ મહિમા અને હેત, કારણ કે મહારાજે જ બાપાશ્રીને આ પૃથ્વી પર મોકલ્યા હતા. એમના દ્વારા મહારાજ જ બધું સામર્થ્ય બતાવી રહેલા હતા, આશીર્વાદ આપી રહ્યા હતા, બધું જ હતું. એટલે દરેકનું ખેંચાણ બાપાશ્રી પ્રત્યે હોય જ. એટલે સ્વામી કહે છે કે બાપાશ્રીને અમે વાતો કરવાનું કહીએ, બાપાશ્રી આવા જબરદસ્ત પ્રતિભાવાળા હતા એટલે બધા ક્યાં વાતો કરવાનું. એટલે બાપાશ્રીને અમે વાતો કરવાનું કહીએ ત્યારે કહેતા કે વાતોનો ખપ છે કે વાતોના કરનારાનો ખપ છે, એ સમજી લેવું. અહીંયા બાપાશ્રી કહે કે તમે વાતો સાંભળો છો, પણ અમે જે વાત કરીએ છીએ વાતો કોણ કરે છે, એ વાતો કરનારા જે છે એના વિશે તો તમારું લક્ષ્ય રાખવું જોઈએ ને કે કેટલા સામર્થ્યવાન છે ને શું કામ કરી શકે છે એમ. કારણ કે સામાન્ય રીતે આપણે કોઈ મોટા મુક્ત મળે તો આપણને એની વાતો ગમે, કારણ કે એમની વાતોમાં અનુભવ હોય, અનુભવ જ્ઞાન હોય, એટલે આપણે એમાં સહજતાથી એના વાતમાં ભગવાન સાથે જોડાય છે એટલે આપણને વાતો ગમે. ત્યારે બાપા સાવધાન કરે છે કે મુખ્ય મુદ્દો બીજી આડીઅવળી વાતોમાં તમે જો જતા રહેતા હો તો તમે ધ્યાન રાખો કે આ મોટા મુક્ત છે એ કોણ છે, એના લક્ષ્ય સાથે તમે એની વાતમાં જોડાઓ. ખાલી વાતોના તાને જો તમે ચડી જાઓ તો એ પણ બરોબર નહીં, એમ બાપા આપણે સાવધાન કરે છે. કારણ કે અત્યારે મામા કહે છે ને કે જે દુનિયાનો જે વંથડ જે ભાગ છે એ બસ વાતો જ કરે. અત્યારે જે સોશિયલ મીડિયા છે તો તમારે જે વિષય ઉપર માહિતી જોતી હોય ને એ વિષય ઉપર પીરસનારા પારાવાર મળી જાય. યુટ્યુબ કે બીજી ચેનલોમાં તમે કેટલાક કથાકારો, વક્તાઓ, મોટિવેશનલ સ્પીકરો જે તે વિષય ઉપર પોતે પ્રવચનો આપ્યા જ કરતા હોય છે, અને પુસ્તકો પણ જેટલા જોઈએ એટલા મળે છે. એટલે આવી રીતે જ્યારે આખા આધ્યાત્મિક વાતો કરનારા, મામા કેમ ઉચ્ચતમ આધ્યાત્મિક વાતો કરનારો ટોટો નથી કેમ, એટલે કેવળ વાતો જ કરતા હોય મામા કે એ વાતો કરવા વાળાથી કામ ન થાય. પણ જ્યારે અનાદિ મુક્તો જે છે, જે ભગવાનની સાથે જોડાયેલા છે, એવા મુક્તો મામા કે બોલે થોડું અને કામ જાજુ કરે. એનું નામ મામા કે ભાગવત સંત. એનાથી કામ થાય, કામ કરે. મામા મુનિસ્વામી વિશે કહેતા ને કે મુનિસ્વામી તો બોલે નહીં ને કામ જાજુ કરે, એ મૂર્તિની મસ્તીમાં ચાલ્યા જતા હોય. એટલે આવા મોટા મુક્ત છે એ કામ કરે. મહારાજ વખતે પણ જ્યારે બધા સંતોને મહારાજને ઓળખાવવા માટે મોકલતા મહારાજ, ત્યારે સંતો કહેતા કે ભાઈ અમે કેવી રીતે ઓળખાવીએ, અમને તો કાંઈ આવડતું નથી, મેં ભણેલા ગણેલા નથી. એવા પણ સંતો ઘણા હોય. તો મહારાજ કે તમારે વર્તન તમારું વાતો કરશે. એટલે જે વ્યક્તિની પાછળ જે એનું સામર્થ્ય છે એ સામર્થ્ય જોઈને લોકો ખેંચાતા હોય છે. એટલે આવી વાત જે છે એવો મહિમાય છે જોડાવાની વાત છે. આપણે સદગુરુ શ્રી મુનિસ્વામી હોય, સદગુરુ શ્રી સોમચંદ બાપા હોય, મામા માસીબા જાદવજી બાપા, બધા જ હોય. આ બધાની સાથે જેનો પ્રસંગ થયો છે એ બધાને એનો અનુભવ છે કે એમની સાથે આપણે સામે બેસીએ અને ભલે વાતચીત ન કરે પણ અંતરમાં તરત આપણને શાંતિ થઈ જાય, ઘાટ સંકલ્પ ટળી જાય અને આની અનુભૂતિ થાય છે. આપણે અત્યારે મુનિસ્વામીની જે રૂમ છે એમાં જો આપણે શાંતિથી બેસીએ તો મુનિસ્વામીની હાજરીની અનુભૂતિ થાય ને આપણે શાંતિ પ્રવર્તે છે. એટલે મોટા પુરુષોની વાતમાં જો આપણે એનો મહિમા હોય તો એવી અનુભૂતિ થતી હોય છે. જાદુજી બાપાના દર્શન કર્યા હોય તો આપણે જાણીએ છીએ કે એને ક્યાં આ લોકનું જાદુ કે ભણતર કે એવું ભણેલા હતા, પણ એના દર્શન કરે તો ગમે વિદ્વાન હોય તો અંતરમાં ટાઢક થઈ જતી હતી ને.
આપણે બધા એ અનુભવ જ કર્યો છે. અહીંયા બાપા જાદુજી બાપા કેવા રીતે બધાને શાંતિથી બધાને દર્શન કરાવતા હતા, આપતા હતા. રામપરા ગામના કે જાદુજી બાપાએ જે વિતરણ કરેલું છે એ બધા ઝાલાવાડના ગામના હરિભક્તો છે ને એ આ બાબતમાં ખૂબ સાવધાન હતા. એ જ્યારે બળદી આવે ત્યારે વહેલા ઉઠીને જાદુજી બાપાને ત્યાં દર્શન ઘરે કરવા પહોંચી જાય. એટલે આવા મોટા મુક્તો જે છે એનો બરાબર મહિમા સમજીને હેતથી જોડાયો હોય તો આપણે ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરી મહારાજમાં જોડી દે. પૂજ્ય મામા જ્યારે દર્શન આપતા ત્યારે આપણે ઘણી વખત એમના દર્શનનો બધાને લાભ મળેલો હશે. તો એમ લાગતું કે ભલે અંતર્વૃત્તિ બેઠા હોય, મામાની વાત કરવાનું અંગ ઓછું, પણ અંતર્વૃત્તિ બેઠા હોય તો પણ આપણને એમ થાય કે સામે બેસી રહેવા દે તો સારું. કારણ કે તો એ બેસવાથી પણ આપણને એટલી અંતરમાં શાંતિ પ્રવૃત્તિ હોય. પછી તો માસીબાઈ કહે કે ભાઈ તમારા મામાને આરામ કરવા દો એટલે આપણે ઊભા થઈએ. પણ વાત સવાલ એ છે કે વાત કરનારા કોણ છે એ વાતનું બાપાશ્રી ત્યારે ધ્યાન રાખવાનું કહે છે. એટલે મામા કહેતા કે આમ ચપટી વગાડે એટલી વારમાં મહારાજની મૂર્તિમાં મૂકી દે ને એવા અનાદિ મુક્તનો જોગ કરવો જોઈએ. એમ સ્વામી એ કહે છે ને મોટા મુક્ત સાથે જોડાવાની, એટલે એવા મોટા મુક્ત સાથે જોડાવાની વાત છે. આપણે તો ખૂબ મોટા ભાગી છે કે આપણને આવા કોઈ ને કોઈ મોટા મુક્તનો આપણે જોગ મળી ગયો છે. પછી સોમચંદ બાપા હોય, મુનિસ્વામી હોય, દાદોજી બાપા હોય કે મામા માસી હોય, બધામાંથી કોઈ ને કોઈ ને જોડાઈને છેવટે તો જોડનાર મહારાજ જ છે દરેકના આમાં રહીને. સદગુરુ શ્રી ગોપાળન સ્વામી હોય કે સદગુરુ શ્રી ગુણાતીતાન સ્વામી હોય, એ બધાયમાં કે પરોતભાઈ હોય તો બધાયમાં કામ કરનાર જો કોઈ હોય તો કામ કરનાર તો એક મહારાજનું સામર્થ્ય કામ કરેલું છે. એટલે અહીંયા સ્વામી કહે કે મોટા બિરાજમાન હોય ત્યારે પોતાને એમનું મહાત્મ્ય સમજી રાખવું જોઈએ કે કેવા મોટા છે. અને આપણે જાણીએ છીએ કે બાપાશ્રીમાં રહીને મહારાજે ખૂબ સામર્થ્ય વાપર્યું, ખૂબ કૃપા કરી. પોતામાં હેત કરવાવાળાનું કેવું કામ કરે છે એ બાબતે બાપાશ્રી ની જે વાતો છે એમાં ભાગ 1/6 વાર્તા છે. એમાં બાપા કહે છે કે શ્રીજી મહારાજનું સુખ છે તે મોટા ચાલતા આપી દે છે. આમાં કોઈ સ્પેશિયલ ગણિત રાખતા નથી બાપાશ્રી. જ્યારે બાપાશ્રી જ્યારે પધારીને જે કૃપા વાપરી છે એમાં કે એને એટલું આપો તો કૃપા કરું, એટલું કામ કરો તો કૃપા કરું, એવું કંઈ બાપાએ રાખ્યું નથી. એ કે એની વિશેષતા છે બાપાશ્રીની કે મોટા મુક્ત છે, મહારાજનું સુખ છે તે ચાલતા આપી દે છે. કોટી સાધને અને કોટી કલ્પે ન પમાય એવું સુખ મોટા તરત આપી દે છે. હવે આવા મોટા જે મુક્ત છે કેટલા પહેલાં ભગવાનને પામવા માટે વર્ષો સુધીના તપશ્ચર્યાઓ કરી, બધું કર્યું, પણ જે સુખથી ન પામી શક્યા એ સુખ છે એ બાપા કહે એ તરત આપી દે. આ ફેરે તો તમારું તથા હેતરુચિવાળા શરીરનું આત્યંતિક કલ્યાણ કરીશું. બાપાશ્રી કેમ આમ પ્રોમિસ આપતા એમ કહે છે કે આ ફેરે તો તમારું તથા હેતવાળા સર્વેનું, હેત શબ્દ એ બાપાશ્રી વાપરે છે કે સર્વેનું આત્યંતિક કલ્યાણ કરીશું. જેવું અમારે સુખ છે એવું તમને સર્વેને આપીશું. બાપાશ્રી અહીં કંઈ કચાશ રાખવા માગતા નથી કે આપણે હોય તેવું બધાને કેમ આપી દેવું, તો કેવી રીતે થાય એમ કે છે. એવું કાંઈ નહીં. અને અમારા જેવા કરીશું, ઓછાઈ રાખવાની છે, અમારા જેવા કરીશું એટલે મૂર્તિના સુખ ભોગતા કરીશું. આ તમને સરપાવ રૂપી વર આપ્યો. આવું જે વરદાન, આવ્યું જે સામર્થ્ય છે એ ઓળખવાની જ આપણે જરૂર છે કે આ કોણ કરી શકે. બાપાશ્રીની જે પહેલા ભાગની 113મી વાત છે એમાં પણ બાપાશ્રી કહે છે કે મોટા મુક્તને દ્રષ્ટિ આગળ પામર જીવ દેહ મેલે તે અવિનાશી મહાપ્રભુજીનું સુખ પામે છે. કોઈ મોટા મુક્ત હોય એની આગળ જો કોઈ પામર જીવ, એ ભગવાનનો મોટો ભક્ત હોય ને ભગવાનને પામે એવી વાત અહીંયા નથી, પણ પામર જેવો જીવ હોય અને જો એ દેહ મૂકે તો અવિનાશી મહાપ્રભુજીનું સુખ પામે છે. બાકીના બધા સમીકરણો એ બદલી એ મોટા મુક્તનું જે સમર્થપણું છે એ દેખાડે છે કે તો જેને મહિમા સમજાણોને હેત છે. અહીંયા બાપાશ્રી મહિમાને હેતની વાતનું પ્રાધાન્યપણું બતાવતા કહે છે કે જેને મહિમા સમજાણોને હેત છે તે તો જ્યાં દેહ મૂકે ત્યાં મહારાજને મોટા સાચે જ છે. બોલો, પેલામાં સામે મૂક્યા હોય દેહ તો, પણ આને જ્યારે હેત અને મહાત્મા છે તો જ્યાં દેહ મૂકે ત્યાં મહારાજને મોટા સાથે જ છે. તે તો દેહ છતાં જ સુખ પામેલા છે. આટલું મોટા મુક્તનમાં હેત અને મહાત્મ્યથી કામ થાય છે. માટે બાપા કે સંશય કરશો નહીં. આપણું મગજ બહુ બુદ્ધિ તર્કને દલીલોથી જોડાયેલું હોય છે. સારી વાત છે તર્કને દલીલો, પણ જ્યારે આવા મોટા મુક્ત મળી જાય છે ત્યારે એમની વાતમાં વિશ્વાસ રાખવામાં તર્કને દલીલો આડા હોતે તો થોડો વિચાર કરી લેવાની વાત માગે છે કે માટે સંશય કરવો નહીં. મોટાની દયા તો સર્વ સત્સંગ ઉપર અપાર છે. બાપાશ્રી તો દયાળુ છે એટલે મોટાની દયા તો અપાર છે એમ કહે છે બાપા,
પણ શબ્દ વાપરે છે. પણ જે મોટાની સાથે ભાવથી જોડાય તેના પર વિશેષ દયા છે. ભાવથી જોડાયા એટલે પોતાપણાનો ભાવ તો એની સાથે જોડાયા. કોઈક આપણા પરિવારનો સભ્ય હોય ને નાની મોટી ભૂલ કરી હોય તો કેમ આપણે એને માફ કરીને પછી આપણી સાથે જ રાખીએ છીએ, પણ કોઈ બહારનો હોય તો પછી આપણે કાઢી મૂકીએ કે હવે તું અમારી હારે નહીં. એમ એના પરિવારના થયા, એની હારે હેતથી જોડાયેલા. એટલે બાપા કે પછી જીવના વાંક ગુના સામું જોતા નથી મોટા. એટલે આ વાંક ગુના સામું નહીં જોવા માટે હેતને મમત્વ હોય તો એને બહુ મોટો ફાયદો છે. બાપા કે જે મન કર્મ વચ્ચે મોટાના થઈ રહ્યા છે તેનો છેલ્લો જન્મ થઈ રહ્યો છે. બોલો, બાકી દાખલા ઘણા કરવાથી ન થાય, પણ આમ કહે છે કે આવી રીતે કરવાથી સરળ થઈ જાય, પણ મન કર્મ વચ્ચે આપણે એનો થઈ રહેવું જોઈએ. જો લાંબી અવધિએ મોક્ષ થાય તો મોટા મળ્યા તેનું ફળ શું? અહીંયા બાપા શ્રી અહીંયા આવ્યા છે તો એનું પ્રમાણ બતાવે છે કે હું આવ્યો છું, મહારાજે મને મોકલ્યો છે તો હું એને સિસ્ટમ પ્રમાણે એને વાર લગાડીને કલ્યાણ કરું ને એટલું કામ કરો તો જ આપું, તો એનો ફાયદો હું એમ કે આ તો હું રીઝી ગયો છું. એટલે કે એનું તમારે એવું કંઈ લાંબી અવધિએ નહીં, અત્યારે જ કલ્યાણ માટે મોટા મળ્યા તેને જન્મ ધરવો પડતો નથી. બાપા કે મોટા મળ્યા ને પછી ફરીને પાછી સાયકલ ચાલુ થાય એમ નથી. આ મોટા મળ્યાને અવધિનું કારણ શું છે? તો મોટા મળ્યા તો ફાયદો શું થાય? માનો કે નરેન્દ્રભાઈ ભારતના વડાપ્રધાન છે અને અહીંયા બળદિયામાં આવે, ભલે એ કે શું કરવા આવે એના કરતાં આ બળદિયાની બહુ મોટી એફડી છે અને ગામ આવું સુખી છે એમ ધારીને કદાચ કોઈ વખતે આવે સભા કરી અને પછી આવ્યા અને ક્યાંક બળદિયા ગામમાંથી હાંકડો રસ્તો પસાર થાય છે એ બરાબર નથી અને એને બહારથી બરોબર લઈ જવું જોઈએ. તો એ આવ્યા હોય અને એ કંઈક આ રસ્તો બહારથી લઈ લેવો તો એના સામર્થ્યથી વસ્તુ થાય. એમાં એને પછી બીજા પ્રોટોકોલ કે બધું જોવાનું હોય, સીધો હુકમ કરેલા ત્યારે કામ, બાકી નીચેના માણસો પછી કામ જ કરવા મળી જાય. એટલે એવું આ બાપાશ્રીનું કામ છે કે હવે બધા પછી કેમ કર્યું, હું વાંધોનું વચ કોઈ વાંચતા ફરીથી પર થઈ અને રસ્તો કેમ બાયપાસ કરવો એના વિશે જ બધા કામ કરવા માંડી જાય. એમ બાપાશ્રી કહે છે કે હવે લાંબી અવધિ હું હતો તરત કામ કરવાનું. બાપા કે એટલે પૂરું થઈ જાય. બાપાશ્રી બીજા ભાગની બીજી વાતમાં પણ કહે છે કે મોટા સંતનો મહિમા કેવો છે? તો મહિમાએ સહિત જે સ્પર્શ કરે છે તેને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. મહિમાએ સહિત જે સ્પર્શ કરે છે, મહિમા હોવો જોઈએ તો એ સ્પર્શ કરે છે તો તેને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. અને હેતે સહિત એટલું કર્યા પછી પાછા બાપા કે હેતે સહિત જમાડે, પુષ્પચંદને પૂજા કરીને વસ્ત્ર ઓઢાડે. આપણે જે ધોતિયા ઓઢાડે ને જે ઠાકોરજીના સંતોને થાળ ધરાવવાનું ને એટલે જ આ આખી સત્સંગની પરંપરા છે, એનું મહાત્મા જ છે કે હેતે સહિત જમાડી પુષ્પચંદને પૂજા કરીને વસ્ત્ર ઓઢાડે છે તે છતદેહ ભગવાન અક્ષરધામને પામે છે. આવી બાપા જ્યારે કૃપા વાપરે છે ત્યારે એવી અદ્ભુત વાપરે છે. જીવ મહારાજને તથા મોટા મુક્તને સંભાળે તો તરત સુખ્યો થઈ જાય. બોલો, સંભાળવા ખપે. આપણે પાસે 24 કલાકમાં આપણે આનો થોડો ખટકો રાખીને આના ઉપર સાવધાની રાખવી જોઈએ કે મોટા મુક્તને સંભાળે તો તરત સુખ્યો થાય. સુખ માટે આપણે બીજા ફાફા માર્યા કરીએ છીએ, પણ સુખ તો બાપા ક્યાંય છે. સુખ્યો થઈ જાય અને કામ ક્રોધાદિક દોષ જે સર્વે ટળી જાય. માણસને સુખી થવા નહીં દેવા પાછળનું મુખ્ય કારણ તો આ જે દોષો છે એ છે. તો બાપા કે જો એને સંભાળે ને મોટાને તો મહારાજને તો તરત આ જીવને દોષો ટળી જાય, સુખ્યો થઈ જાય. બીજા ભાગની જે 41મી વાત છે એમાં પણ બાપાશ્રી કે મોટા અનાદ મુક્તનો મહિમા સમજાય તો વિશ્વાસ આવે, અને વિશ્વાસ આવે ત્યારે હેત થાય. કોઈની વાતનો મહિમા સમજાય તો કે બહુ મોટા માણસ છે અને તો એના પર આપણે હેત થાય. જ્યારે હેત થાય ત્યારે હેતે કરીને મોટામાં જોડાઈ જાય. હેતને વિશ્વાસથી બહુ કામ થાય છે. બાપાશ્રી ખાસ કે હેતને વિશ્વાસથી, જેમ સ્વામી કહે છે એમ અહીંયા પણ બાપા કહે છે કે હેતને વિશ્વાસથી બહુ કામ થાય છે. જો મહિમા સમજાય તો વિશ્વાસને હેત થાય. માટે જોગ સારો હોય, કહેનારા સારા હોય તેવા સમયમાં પોતાનું પૂરું કરી લેવું. એટલે આપણને પણ અત્યારે કહેનારા સારા મળ્યા છે, વૃંદાવન સ્વામી મળ્યા છે, બાપાશ્રી મળ્યા છે, મહારાજને મોટા મુક્તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીન સ્વામીથી બધા કેટલા બધા મુક્તોએ આપણને કહેવા માટે બધી તૈયારી કરી રાખી છે, કેટલું સાહિત્ય આપણા માટે કર્યું છે. એ બધું કહેનારા બધું આપણે સારા મળ્યા છે. એવા સમયમાં આપણે અત્યારે બહુ સારો સમય છે તો પૂરું કરી લેવું એમ બાપાશ્રી કહે છે. બીજા ભાગની 80મી વાત આવે છે એમાં પણ કહે છે કે મોટા મુક્ત સાથે અતિશય હેત કરવું. અહીંયા બાપાશ્રી અતિશય શબ્દ આવે છે. નોર્મલ જે બધા હેત કરતા એમ નહીં, પણ અતિશય હેત કરવું. આવા મોટા અનાદિને વિશે વિશ્વાસ લાવવો અને એમ જાણવું જે એ જ્યાં છે ત્યાં મહારાજ પ્રત્યક્ષ વિરાજે છે. બાપાશ્રી છે મહારાજને મુક્ત પ્રત્યક્ષ છે એ બાબત ખૂબ ભાર આપે છે. એટલે બાપાશ્રી કહે કે જ્યાં મુક્ત ત્યાં મહારાજ ને મહારાજ ત્યાં મુક્ત. એટલે જ્યાં મોટા મુક્ત બિરાજતા હોય ત્યાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. એમ આપણે વિશ્વાસ લાવો એમ બાપાશ્રી કહે છે.
સત્સંગમાં શ્રીજી મહારાજ બાપાશ્રી જેવા મોટા મુક્ત દ્વારે સર્વ કાર્ય કરતા હોય છે. બાપાશ્રી હેતવાળાને સંભાળીને કેવું કામ કરે છે. ખાલી સ્નાન હેતથી સંભાળીને સ્નાન કરે ને તોય બાપા પૂરું કરી દે. એટલે બાપાએ કોઈ સમીકરણો રાખ્યા જ નથી. પહેલા ભાગની ત્રીજી વાતમાં આપણે કેરાની નદીના ધરાની લીલાની જે વાત આવે છે એમાં બાપાશ્રી સદગુરુ શ્રી ઈશ્વરાનંદદાસજી સ્વામી, સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામી બધા સંતો સાથે થઈને ત્યાં હરિભક્તો સાથે થઈને ત્યાં ધરામાં સ્નાન વિધિ કરે છે, લીલા કરે છે સ્નાનની. અને બાપાશ્રીને બધા નવડાવે છે ખોબે ખોબે પાણી રેડીને, સર્વના માથે ને નવડાવીને સ્નાન કરવાનું. એ વખતે ખોબા ધરાવ રહીને ખોબામાં પાણી રેડીને શરીરના ઘાટ બંધ થઈ જશે એવો વર આપે છે. અને ફરીને પાછું ખોબામાં પાણી ધરાઈને કહે છે કે તમારા શરીરનું આત્યંતિક કલ્યાણ થાય છે. પછી જે હેતરુચિવાળા હતા કે નહોતા આવી શક્યા, આપણે જેમ કે ઋષિકેશ કે હરિદ્વાર જાય ત્યારે બધા એમ કહે છે ને તમને સંભાળીને મેં ગંગાજીમાં ડૂબકી મારી તમને યાદ કર્યા હતા એમ, એટલે આપણને એની હારે જોડવા પ્રયાસ કરે એમ. બાપાશ્રીએ જ્યારે આ બધાને સ્નાન કરી રહ્યા હતા, બાપાશ્રીને બધા કરાવી રહ્યા હતા, ત્યારે જે હેતરુચિવાળા હતા એ નહોતા આવી શક્યા, એનું નામ દઈને બાપાશ્રીને બધા પાણી રેડે છે. ત્યારે બાપાશ્રી આના ઉપર પાછું કહે છે કે તમારું તથા તમે જેના નામ લઈને અમને નવરાવ્યા તે સર્વેનું આત્યંતિક કલ્યાણ આ જન્મે જ થાય છે. આ બાપાશ્રીનું મહાત્મા છે, આ મોટા મુક્તનું મહાત્મા છે. એનું કારણ આવડું આ છે કે આવું સામર્થ્યવાન કામ એ કરી શકે છે. એટલા માટે મોટા મુક્ત કેવું કામ કરે, હેત કેવું કામ કરે છે કે વાતની વાતમાં પૂરું કરી દે. એટલે મોટા મુક્તમાં આપણે મહિમા જાણીને જોડાવવું. મૂળીના પુરાણી સ્વામી ત્યાગ વલ્લભદાસજીને કોઠારી વલ્લભજીભાઈ પહેલા ભાગની 185મી વાતમાં પૂછે છે કે તમે બાપાશ્રી સાથે હેત કર્યું તે સમજીને કર્યું છે કે સૌનું દેખાદેખી કર્યું છે? કારણ કે અત્યારે ખૂબ મોટો માહોલ હોય ને બધા બહુ જાતા હોય કે હાલો આપણે જઈએ એમ કર્યું છે કે કંઈ સમજીને કર્યું છે? ત્યારે પુરાણી સ્વામી સરસ ઉત્તર કહે છે કે મેં તો પ્રતાપ જાણીને હેત કર્યું છે. કેમ કે હું બાપાશ્રીની પાસે ગયો ત્યારે મારા તમામ ઘાટ સંકલ્પ બંધ થઈ ગયા, તેથી મેં તેમની મોટપ જાણી લીધી. જે આ જેવા તો આ એક જ છે. કેમ કે બીજે ઘણે ઠેકાણે તપાસ કર્યો પણ મને ક્યાંય મારા ઘાટ સંકલ્પ પર ટળ્યા નહીં. અને બાપાશ્રીને મળ્યા પછી ભગવાનના સ્વરૂપમાં સુખ પણ આવે છે ને વૃત્તિ પણ ભગવાનના વિક્ષેપ વગર જોડાઈ જાય છે. ત્યારે સંતોએ કહ્યું કે બાપા અમે પણ બધાની પાસે જઈને આપની પાસે આવ્યા છીએ, આપણા જોગથી સુખ આવે છે. પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ વાત કરી કે 1962ની સાલમાં ભાઈએ મને કહ્યું કે જ્યારે હું સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયો ત્યારે જેવું સુખ અને શાંતિ આવતી એવું જ સુખ અને શાંતિ મને અહીં આવે છે. પછી બાપાશ્રી બોલ્યા કે આમ ને આમ હેત ને એકતા રાખજો ને આત્મબુદ્ધિ રાખશો તો શ્રીજી મહારાજની મૂર્તિમાં નિમગ્ન કરીશું અને સુખિયા કરશું. બાપાશ્રીની આ વાત છે કે અમે હેત રાખજો તો પછી બાકીનું કામ અમે કરશું, કે મહારાજની મૂર્તિમાં નિમગ્ન કરી દઈશું. બોલો, અને સુખિયા કરશું. કોઈ આગા પાછા થશો નહીં એટલે અણવિશ્વાસ લાવશો નહીં, એટલે શંકા કરશો નહીં. અમૃત સરિતામાં પણ મામા વારે કહે છે કે અવિશ્વાસ ન લાવશો, મોટા મુક્તિની વાતમાં શંકા ન કરજો. બાબા પણ એ જ કહે છે કે અણવિશ્વાસ ન લાવજો અને આગા પાછા થશો નહીં એટલે કંઈ બીજે ક્યાંય વ્યાજ જશો કે બીજાના શિષ્ય થઈ જશો કે એવું છે નહીં. કારણ કે બાપા તો બહુ વિશાળ દ્રષ્ટિકોણવાળા હતા. આખો મહારાજ સંપ્રદાય પોતાનો સમજે છે, એટલે એમ કંઈક વાડો કૂદીને જવાનું કે નહીં જવાનું એવી વાત જ નથી. પણ વાતમાં આગા પાછા ન થશો કે વાતનો અવિશ્વાસ ન લાવજો એમ કહેવાનું થાય છે. એટલે સ્વામિનારાયણની સાખે કહીએ છીએ આમ કહેનાર બાપાશ્રી હતા. આમ બાપાશ્રીનો મહિમા જાણીને જોડાઈએ તો કામ તરત થાય. જીવન ઉત્તાનના વિશ્રામ જે 28મી વાત છે એમાં બાપાશ્રી કહે છે કે શ્રીજી મહારાજના સંકલ્પે કરીને અનાદિમુક્ત દર્શન આપે છે. એવા અનાદિમુક્ત સાથે જીવ જોડો તેને મૂર્તિનું સુખ આવે છે. આ શું થાય કે બધા હું કહેવા માંડે કે લાવું આપી દો, એવું નથી. જે મહારાજની સાથે જોડાયેલા હોય એવા મુક્ત સુખ આપી શકે. મૂર્તિનું સુખ પામવામાં અનાદિમુક્ત દરવાજો છે. વતનામૃતમાં આવે છે ને જાણપણારૂપ દરવાજો. તો બાપાશ્રી કહે છે જાણપણારૂપી દરવાજો છે તે વિષયને ખોટા કરીને મૂર્તિમાં વૃત્તિ રાખવાનો છે. ત્યાં મહારાજ સાવધાન કરે છે કે તમે ત્યાંથી દોષોને ત્યાંથી વળાવી દો અને મહારાજની મૂર્તિમાં જ વૃત્તિ રાખો. અને બાપા અહીં કહે છે કે જ્યારે મહારાજની મૂર્તિ સુધી પહોંચવું હોય ત્યારે મહારાજના જે અનાદિમુક્તો છે એમાં મૂર્તિમાં જવાનો દરવાજો છે, એટલે એ લઈ જઈ શકે છે. અનાદિમુક્ત સાથે આપવું કરે તો મૂર્તિનું સુખ પમાય છે. બાપાશ્રી ત્યાં બધી વાતય કરે છે કે ગામનો દરવાજો હોય અને રાજ દરબારનો દરવાજો હોય, પછી દરવાજામાં ફેર હોય છે.
એમ જેમ મંદિરની ઓસરીમાં માણા ઊભો કહેવાય તો મંદિરમાં ઊભો કહેવાય, અને મંદિરનું જે સિંહાસન છે મહારાજની સન્મુખ ત્યાં ઊભો હોય તો એ મંદિરમાં જ કહેવાય. એમ અક્ષરધામમાં મહારાજની મૂર્તિને સમીપે અને મહારાજની મૂર્તિના સુખે મૂર્તિમાં રહીને જે સુખ ભોગવવાની જે અનાદિ મુક્તિની સ્થિતિ છે એ બધા મુક્ત જ કહેવાય, પણ એ બેમાં ફેર છે એમ બાપાશ્રી કહેવા માગે છે કે એવું જે મહારાજની અનાદિ મુક્તનું જે સુખ છે એ જે સર્વોત્તમ સ્થિતિ છે એ અનાદિ મુક્ત મેળવીને શ્રીજી મહારાજનું એવું સુખ મળે નહીં. મોટા અનાદિ સાથે જીવ જોડ્યો હોય અને મહારાજની આજ્ઞામાં રહ્યો હોય તો મોટા એની છેલ્લી વારના પડદા તોડાવીને મૂર્તિમાં પહોંચાડે છે. એટલે જ્યારે મોટા મુક્તિની વાત, છેલ્લી વારના પડદાની વાત આવે છે ને, ત્યારે સાર્ધ શતાબ્દી મહોત્સવ બાપાશ્રીનો પ્રાગટ્ય ઉત્સવ થયો ત્યારે બાપાશ્રી ની ખૂબ અપાર કૃપા વરસી રહી હતી. ત્યારે મામાએ કીધું કે આ ઉત્સવમાં જે કોઈ પણ આવ્યા છે એનો તો છેલ્લો જન્મ થશે, પણ જેને આવવાની તાણ રહી ગઈ છે અને નહીં આવ્યો તેનો પણ છેલ્લો જન્મ થશે. ત્યારે ઘણાને એમ શંકા થાય, પ્રશ્ન થાય. મામાએ ત્યારે 12 વાગે જ્યારે શોભાયાત્રા પૂરી થઈ ત્યારે બધા રૂમમાં બેઠા ત્યારે પ્રશ્ન થયો કે ભાઈ આ બધાનું કલ્યાણ કેમ થાય? ત્યારે મામા કે મહારાજ કરવા ધારે તો કોણ રોકી શકે કે છેલ્લી ક્ષણે એના ચૈતન્ય પરના આવરણો આમ તરત મહારાજની નજરથી મહારાજ હટાવી દે અને એને ચૈતન્યને શુદ્ધ કરીને પોતાના સ્વરૂપમાં રાખી દે છે. એમ અહીંયા બાપાશ્રી કહે છે કે એની છેલ્લી વારના પડદા તોડાવીને મૂર્તિના સુખમાં પહોંચાડે. આપણા મગજમાં બુદ્ધિના તર્કમાં બધા વાતો ન ફિટ થાય, પણ વિશ્વાસ હોય તો આપણી હા પડી જાય. માટે મોટા સાથે હેત કરવું તે આત્યંતિક મોક્ષનો મુદ્દો છે. એમ આ હેત કરવું એ મોટો મુદ્દો છે એમ સ્વામી કહે છે. બાપાશ્રી વિશે તો પછી હેતની વાત કરીએ તો કરાચીના હરિભક્તોને ખૂબ હેત હતું. બાપાશ્રી વારંવાર કરાચી પધારે છે. પછી સાવંતદાસભાઈ સંવત 1983ની સાલમાં ઈશ્વરતમદાસજી સ્વામીને લઈને બાપાશ્રી માટે ખાસ કરાચી લઈ જવા માટે પધારે છે. અને બાપાશ્રીને તારે શરીરે સારું નથી હોતું, પણ આમનું હેત જોઈ અને છેક કરાચી પધારે છે. અને બાપાશ્રી ત્યાં ફૂલદોલનો ઉત્સવ કરીને ખૂબ ધામધૂમ કરે છે અને બધાને રાજી કરે છે. ત્યારે લાલુભાઈને એમ કહે છે કે આ ફૂલદોલનો સમયો સાવંતદાસભાઈ કરાવ્યો, કેમ કે અમારે શરીરે બરાબર નહોતું, પણ એમનું હેત બહુ. તે ભુજથી મોટર ભાડે કરીને આવ્યા. આમ એમનો હેત ન હોત ને તો બાપાશ્રીને ન જાત. એટલે આ હેતવાળી વાત એવી છે ને કે બધા સમીકરણો બદલી કાઢે છે. સ્વામી વાર્તા નંબર 147માં પણ કહે છે કે આપણે મહારાજ અને મોટા મુક્ત સાથે હેત બાંધવું તો મહારાજ અને મોટા આપણને સુખ્યા કરી મૂકે. કેટલી 147ની જે વાત છે ને એમાં એમ કહે છે કે આપણે મહારાજ અને મોટા મુક્ત સાથે હેત બાંધવું તો મહારાજ અને મોટા આપણને સુખ્યા કરી મૂકે અને છાના છાના આશીર્વાદ આપીને આપણું ઘર ભરી દે. છાના છાના એટલે આપણે પોતાનો ઘરનો છોકરો એને કેમ એને બહાર જવું હોય તો એને મીઠાઈ કે નાસ્તાનો ખિસ્સું ભરી દે. એને ખબર હોય કે ન હોય પછી એને રસ્તામાં કામ લાગે કે એને કીધા વગર સામેથી પ્રેમથી છાના છાના માગીને આપો એમ નહીં, એમ છાના છાના આશીર્વાદ આપીને આપણું ઘર ભરી દે. જુઓ ને સંસારમાં એકબીજા પર હેત હોય તો સગા સંબંધી કોઈ વાર વઢે વખાણે, આ વઢઘટ તો થાય સંબંધીઓમાં, પણ હેતવાળાને ધન ધાન્ય આપીને પોતા જેવા કરે છે. પણ હેતવાળા હોય તો એને ભાઈ હાલો એને દેવું પડશે કે આપણો ઘરનો છે ને કે એને ભલે અત્યારે અગવડતા થતા આપણે એને હેલ્પ કરવી પડશે, તો આપીને પોતા જેવા કરે છે. કચ્છના હરિભક્તોને આપણે જાણીએ છીએ કે બાપાશ્રી આશીર્વાદ આપીને દેશ વિદેશમાં આફ્રિકામાં મોકલ્યા, તો એમને પણ પોતાના કેટલા સગા સંબંધીઓને ત્યાં લઈ ગયા. તો કેટલો બધા લોકો અત્યારે કચ્છના વિદેશમાં છે, તો એ બધા પોતે સુખી થયા તો પોતાના સગાવાલાને પોતે લઈ ગયા ને અને સેટ કર્યા ને. એમ અમારે સુરતમાં માનો કે કેટલા સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી બધાને ત્યાં પાણીની અગવડતા એટલે બધાને સ્થળાંતર કરીને ત્યાં સુરતમાં ગયા. તો પોતે સેટ થયા તો એને પોતાના સગાવાલાને એટલા બધાને બોલાવી લીધા, ગામડામાં અત્યારે ઓછા થઈને સુરતમાં વધી ગયા અમારા માણસો. એટલે આવી રીતે પોતાના જે હેત હોય એ હેતથી આવું મોટું કામ થઈ શકે છે. એટલે મહારાજ અને મોટાને સાથે આપણે જો હેત હોય ને તો એને એ પોતા જેવા જ આપણે સુખ્યા કરે છે. માટે કહે છે કે હેતરૂપ ભક્તિ જ છે એમ જાણીને હેત બાંધવું, એમ બાપાશ્રી કહે છે. 148ની વાતમાં પણ સમજાવે છે કે મોટા પુરુષ સાથે હેત બંધાય ત્યારે એમ સમજાય કે તું દેહ નહીં. મોટા પુરુષ સાથે જ્યારે હેત બંધાય ને ત્યારે એ નકરા બેસી ન રહે, પણ આપણે આવું પણ સમજાવે કે તું દેહ નહીં. આખી માથાકૂટ દેહમાં જ છે. તું દેહ નહીં, તું તો બ્રહ્મરૂપ થકો મૂર્તિમાં છો.
આવું મનાઈને સમજવું અઘરું છે, પણ હેતે કરીને એ વચન મનાઈને હા પડે. જ્યારે મોટા મુક્ત સાથે હેત થાય છે ત્યારે એની વાતમાં હા પડે કે હાલો આપણે દેહ નથી, બરોબર છે, પણ આપણે બ્રહ્મરૂપ થકા મૂર્તિમાં છીએ એવી એને હા પડે. ઓળખાણ થઈ એટલે હેત થયું અને એકપણું મનાણું. નકર તો આ ગામમાં બધા કહેવા આવે પણ ન પડે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે તો એ પોતાને હેત હોય એવા મોટા મુક્ત કે તો હા પડાય. બાકી તમે શ્લોકની રીતે ગોતવા જાઓ તો કેટલું અઘરું પડે. પછી એટલે એકતા થાય ત્યારે જ મારે મોટા મુક્ત સાથે એકતા થાય ત્યારે જ મારે ઓળખાય છે. આવી ઓળખાણને સમજણ થઈ પછી દેવભાવ રાખે તો સમજણ થઈ જ નથી એમ ધારે સ્વામી એમ આપણે બાપાશ્રી જાગૃત કરે છે. એટલે આપણે ખૂબ સાવધાની રાખવાની. મોટા મુક્ત મેળા છે, આપણે આવી સાવધાની રાખવાની. આપણે કોના થયા છીએ? આપણે સ્વામિનારાયણ ભગવાનના થયા છીએ. એમ સાથે મહારાજની મૂર્તિમાં જોડાઈ રહીને મહારાજને ઠરાવ રાખવા એમ કીધું છે. સ્વામી પોતાની 62ની વાતમાં પણ કહે છે કે લાખ વર્ષ સુધી સત્સંગ કરે પણ જ્યાં સુધી મૂર્તિના સાક્ષાત્કારવાળા સંત સાથે હેત નથી થયું ત્યાં સુધી એવો ને એવો રહે. હવે આપણે આ જન્મમાં મૂળ કરીએ હું કેટલો ધંધો કરીએ, કેટલું ભણીએ કરીએ હોઈએ, આમાં બાકીનો કામ કેટલો, સત્સંગ કેટલો વખત થાય, તો એ લાખ વર્ષ સુધી સત્સંગ કરે પણ મૂર્તિનો જે સાક્ષાત્કારવાળા સંત સાથે જો હેત નથી તો ત્યાં સુધી એવો ને એવો રહે એમ સ્વામી કહે છે. બોલો કેટલી મોટી હેતની વાત છે. માટે એવા મોટા સંત સાથે હેત કરવું તો વૃદ્ધિ પમાય, નકર ત્યાંનો રહે. એવું હેત કરવું સ્વામી કે જેમ બાપને દીકરામાં, ગાયને વાછડીમાં હેત છે તેમ આવા સંત હરિજનમાં હેત બંધાય તે ભક્તિ. તેને ભક્તિનું નામ આપી દીધું, તે ભક્તિ કહેવાય. આપણે દીકરો અમેરિકા જાય તો ભણવા ગયો હોય તો એના મા બાપ ભલે ભારતમાં હોય, એને મા ને બધા, તો એને સીધું જોડાણ તો દીકરા સાથે હોય છે ને અમેરિકામાં હોય તો પણ. એમ હેત એવી વસ્તુ છે. બાપાશ્રી સાથે તો બધાને ખૂબ હેત. લક્ષ્મીરામભાઈ હોય કે પછી સુરતબા હોય, ધનબા ફઈબા હોય કે મુનિસ્વામી બ્રહ્મચારી મહારાજ કે રામજીભાઈ ઉપરદળવાળા આશાભાઈ, જે તમે જો કેસરાભાઈ, ક્રાંતિના ભક્તો, ખૂબ બાપાશ્રી પ્રત્યે બધાને હેત હતો. કેસરાભાઈને તો બાપાશ્રી પ્રત્યે ખૂબ લગાવ આપણે બધા જાણીએ છીએ. તો એક વખત ત્યાં 373ની જે આપણી વાત છે ને જીવન ચરિત્રમાં વાત આવે છે ને કે કેસરાભાઈ બાપાશ્રી માટે એટલું બધું હેત હતું કે જ્યારે બાપાશ્રી છપૈયા ગયા ત્યારે એમને જવાનો ખૂબ આગ્રહ થયો. ત્યારે બાપાશ્રીને એમ થયું કે જો આને શરીરે સારું નથી એટલે લઈ જઈશું તો એને અગવડતા પડશે. એટલે બાપાશ્રી કે તમારે શરીરે ખમાય એવું નથી એટલે તમે અહીંયા રોકાઈ જાઓ. કે આવું થયું એટલે કેસરાભાઈને એમ થયું મારા બાપાશ્રી જવાય છે નહીં, એટલે એનું હૈયું ભરાઈ ગયું. હૈયું ભરાઈ ગયું એટલે બાપાશ્રી તો કે તમે દિલગીર ન થાઓ, અમે ભલે તમે અમારી સાથે નથી પણ તમને સાથે આવે જેવું સુખ મળશે એમ વચન આપ્યું કે તમે રોકાઈ જશો ને તો તમને ઘેર બેઠા અમે જે સ્થળે જે દર્શન કરશું એ બધું તમને દેખાય છે. એટલે તો કે બાપાનું વચન માની ન ગયો તો દિવસનું બધું એને ઘેર બેઠા દેખાતું. એ જ્યારે એમના છપૈયા ઘનશ્યામ મહારાજને એમના દીકરા ખીમજીભાઈને બધા ગયા ત્યારે એ જાય છે ત્યારે એ બધી વાત કરે છે કે અમે આમ ફર્યા ને તેમ કર્યું ને આ રીતે અમને દર્શન કર્યા ને. તારે એની વાતમાં કંઈ ભૂલ પડે ને તો કેસરાભાઈને કહેતા કે સુધારતા કે એમ નહીં આમ થયું. તો એ કે તમને ક્યાંથી ખબર? ત્યારે કેસરા બાપા કે આ બાપાશ્રીએ મને એવા આશીર્વાદ આપેલા તો એ આશીર્વાદથી મને બધું કે અહીંયા બેઠા બેઠા બધું દેખાય છે કે એમ. એ જે એમનું હેત હતું બાપાશ્રી પ્રત્યે, જે એમનું હૈયું જે ભરાઈ ગયું હતું અને બાપાશ્રી જેનું રાજ્ય થઈને જે નિરાવણ દ્રષ્ટિ આપી હતી, તો જે હેત છે એ હેત જ જબરજસ્ત વાત છે એમ અહીંયા કહેવાય છે. બાપાશ્રી કેસરા ભાઈ તો કેટલા બધા હેત એકાબીજીનું કે એકાબીજી જોયો તો એકાબીજીને દંડવટ કરવા મળી જાય. આપણે જ્યારે બળદિયા જતા ત્યારે પૂજ્ય મામા અમદાવાદથી આવે ત્યારે જાદવજી બાપા એમને જોવે ને એ એકાબીજી સામસામી દંડવટ કરવા લાગી જતા હતા. એવા મોટા મુક્તનો એકાબીજીનો અરસપરસનો મહિમા એવો હોય છે. રામજીભાઈનું હેત તો આપણે બધા જાણીએ છીએ કે એને તો એટલું બધું હેત કે વૃક્ષપુરના જે ઝાડ પાડ ને વૃક્ષ વેલી એનો મહિમા એમ થઈ ગયો કે કેવા એનો ભાગ્ય છે કે આ શું પુણ્ય છે કે અનાદિમુક્ત રાજના રોજે દર્શન કરે છે. પછી એ બાપાશ્રી જે નાય, સંતો નાય તો એનું પાણી માથે ચડાવે, ધૂળમાં દંડવટ કરે, આવો બધો ભાવ એને થઈ જાય. ગાય, બળદ, ભેંસ, ઘોડા જે હોય પશુ હોય ને એને પણ પગે લાગે કે આ બધાને એમના મોટા મુક્તના દર્શન થાય છે. એટલે આવા જ્યારે એવું હેત થઈ જાય ત્યારની વાત છે. જ્યારે ઉપર દળમાં પોતે ગયા ત્યારે ખૂબ માંદા થઈ ગયા.
ત્યારે બાપાશ્રીને ખૂબ ગદગદ કંઠે પ્રાર્થના કરે છે અને પત્ર લખે છે. એમાં કહે છે કે તમે મારા જીવના વાલેશ્વરી છો, કલ્યાણના દાતા છો, એટલે અનેક જીવને તમે ઉદ્ધારવા આવ્યો છો અને મને હવે મંદવાડ છે તો તમે મને કેમ ખમાય છે, વહેલા આવીને દર્શન દો અને પછી હું ને આવું એમ કહે છે. એટલે બાપાશ્રીને એમ થયું કે જો આ મંદવાડનો ખાટલો ઉપાડીને આવશે નહીં તો વળી પાછો હું ને નહીં જાઉં તો. એટલે બાપાશ્રીને કહે છે કે તમે ત્યાં રોકાજો, મહારાજને સંભાળ્યા કરજો, હું અમે તમારી પાસે આવશું. એટલો બધો આ એમને બાપાશ્રી પ્રત્યે ભાવ હતો. એવું ને એવું આપણે હરજીભાઈનું પણ આપણે જાણીએ છીએ કે પોતે કેવા સુખી સાધન સંપન્ન હતા, ખૂબ દેશ વિદેશમાં કારોબાર હતો, પણ જ્યારે બાપાશ્રીની ઓળખાણ થઈ ત્યારે એકદમ પરિવર્તન થઈ ગયું. પોતે સાવ સાદા કપડાં, રહેવા કરવાનું બધું સાવ સાદું કરી નાખ્યું. ખાવા પીવાનું બાપાશ્રી જેમ જમતા એમ મઠની ખીચડી, ઝાર બાજરીના નાગલીના રોટલા ખાય, આવું બધું એને એટલું થયું કે બાપાશ્રી પાસે એમને રહેવું ગમે. ત્યાં રહે તો સવાર સાંજ ચંદન ઘસીને ચર્ચે, હાર પહેરાવે, દંડવટ કરે, બાપાશ્રીને નાહતા મળે, પૂજા કરતા મળે. અત્યારે કેમ આપણે મળી જાય ત્યારે બધા એકબીજાને હેતથી મળ્યા જ કરીએ છીએ, એમ મળ્યા જ કરે. બાપાશ્રીને પછી ખૂબ હેત થઈ ગયું. બાપાશ્રી આઘું રહેવું ન ગમે એવું એમને હેત થઈ ગયું. પછી બાપા એને ક્યાં જાઓ ત્યારે કે ભાઈ ના, કે મને ક્યાંય ખૂબ ગમે છે. ત્યારે એમ કે તમે જાઓ ને તો કે મને રહેવાથી ખૂબ મહારાજને આ સ્વરૂપમાં ધ્યાનમાં ભગવાનનું સુખ આવે છે, જોડાઈ જાય છે. ત્યારે બાપા ક્યાં તમને હેત બહુ છે ને એટલે છે. પણ છતાંય પછી જ્યારે બીમાર પડે છે અને ગામ જાય છે ત્યારે એમ કહે છે એમના ઘરનાને કે હવે બાપાશ્રીના દર્શન કરવા પડશે. ઊંટ ભાડે કરીને જવાની તૈયારી કરે છે. ત્યાં તો બાપાશ્રી એમને દિવ્ય રૂપે દર્શન આપે છે અને હરજીભાઈ બેઠા તેને પ્રાર્થના કરે છે અને કહે છે કે મારા જીવના સાચા સગા અને જીવના વાલેશ્વરી મુક્તરાજ બાપાશ્રી દયા કરીને એની મેળાએ પધાર્યા, હવે ઊંટ મૂકશો નહીં. કેવું હેત અહીંયા બાપાશ્રીને વાલેશ્વરી શબ્દ વાપરે છે, જેમ હરજીભાઈ રામજીભાઈ વાપરે એમ. જે શબ્દ અત્યંત વહાલ હોય જે શબ્દમાં, તો એ વાત છે એ વાલેશ્વરી શબ્દ છે. એ હૃદયના ઊંડાણથી આવતો હેતુનો શબ્દ છે. એ શબ્દ અહીંયા વાપરે છે. અને આખી રાત બાપાશ્રીના એમને દિવ્ય તેજોમય દર્શન થાય છે. અને ગોવલભાઈની જે દીકરી છે એને પણ સાથે બાપાશ્રી ધામમાં લઈ જાય અને આવું કરે છે. એટલે એ આવો બાપાશ્રીના હેતથી આવું જબરદસ્ત પરિવર્તન થાય છે. મુનિ સ્વામીના બાપાશ્રી પ્રત્યે કેવું હેત, બાપાશ્રીના જે કંઈ બાપાશ્રીને તમામ સેવાઓ બાપાશ્રીની મુનિ સ્વામીએ કરે, કથા વાર્તા કરે, આ કરે તે કરે, બધું જ કરે. અને બાપાશ્રી એના પર રાજી થઈને ત્યાં માથે હાથ મૂકીને કે પૂરું પૂરું પૂરું, એવું પૂરું કરવાની જે વાત છે એ આપણને આ બાપાશ્રીના જે કંઈ મોટા મુક્તોના જોગ સમાગમથી આપણને સમજાય છે. ગણભાઈના આશાભાઈનો પણ કેવું હિત હતું એ પણ આપણે જાણીએ છીએ કે ઉઠતા બેઠતા નાતા ધોતા વાડીએ જ્યારે જાય ત્યારે બાપાશ્રીને હારે ને હારે, રાત્રે સુવાનું હોય તો બાપાશ્રી હારે, બાપાશ્રી હોતા તો બેસીને માળા ફેરવે. બાપાશ્રી જ્યારે જાગે ત્યારે વળી પાછા એને કંઈ કામ છે, શું છે, પાણી પીવું છે, નાહવાનું પૂછે, નવરાવે, આ બધું કે હોવાનું તો ખાલી ઓછી કે ગોદડું જે પાથર ઓઢવાનું હોય બેન નાખીને હોઈ જાય. આવી રીતે એને બાપાશ્રીની ખૂબ સેવા કરી. બાપાશ્રીના પૂજા કરવા બે ત્યારે ચંદન ઘસે, તિલક કરાવે, પ્રદક્ષિણા કરે, દંડવટ કરે. એમ બાપાશ્રી પાસેથી એને જવું ગમે જ નહીં, ક્યાંય ત્યાં રહેવા જવું ગમે. બાપાશ્રી એને ખૂબ જવાનું કહે ત્યારે પ્રાર્થના કરે, બે હાથ જોડે, કર કરે, કાળાવાળા કરે. બોલો આવું છે તેમ બાપાશ્રીને સમજાવે કે ભાઈ તેમ જાઓ, તમારા રાજ્યમાં લડાઈ થઈ છે તો બધાને ઘરેથી લડવા માટે બોલાવે છે તો તેમ જાઓ. હવે કે બાપાને એમ કે એ બાને જાય કે, તો એ કે ભાઈ હવે ના લડાઈમાં જવા કરતાં અહીં તમારી પાસે સારું સુખ લઉં છું. પછી બાપા વળી પાછું બીજું કે તમારા દેશમાં ધાડાવાળા બહુ આવે છે તો તમે ઘરનું ધ્યાન રાખવા જાઓ. તો કે ન્યા જાઓ મેં હું વાંધો કે વળી પાછા લૂંટી લઈને મારે કે એ કરતાં એ સારું છે. એમ ખૂબ સમજાવ્યું તો એ બાપાને એમ થયું કે હવે જાશે નહીં એમ. એટલે બાપા પછી એક દી એમ કીધું કે મારો રાજ્ય બધો થતો હોય તો તમારે કાલે જવાનું કરવું પડશે. આ વતન સાંભળી આશાભાઈને એમ થયું કે હવે બાપાશ્રી જવાનું જ કહે છે, એટલે કે તુરંત હા પાડી દીધી. કીધું કે ભલે બાપા તમે જેમ કેમ કાલે હું જઈશ, આપ રાજી થાવ એમ. પછી બીજે દિવસે બાપાશ્રી એમને માચીમાં બેસીને વળાવવા જાય છે અને માથે હાથ મૂકે છે કે આશા, અને જેવું હાથ મૂકે છે ને આશાભાઈનું હૈયું ભરાઈ જાય છે. એ આ જે હૈયું ભરાઈ જવું છે આ એટલું બધું હેત છે કે એનું હૈયું ભરાઈ જાય છે. એ હેત છે ને એ નિશાની છે, એ હૈયું ભરાઈ જવો એટલે ખૂબ ભાવથી હૈયું ભરાઈ જાય. અને પછી આશાભાઈ તો જાય છે પણ બાપાશ્રીને એમ થાય છે કે એનું હૈયું ખૂબ ભરાઈ ગયું છે. એટલે બાપાશ્રીને પછી ખૂબ દયા આવે છે અને બાપાશ્રી એને પાછા માણસો પાછળ મોકલીને પાછા બોલાવે છે
કે એને પછી રાજી કરીને પછી એને મોકલે છે. એટલે આ હેતથી આવું કામ થાય છે. નિર્વાણાનંદ બ્રહ્મચારીના તો બાપાશ્રી બધે ખૂબ હેત, આપણે બધા એને ખૂબ જાણીએ છીએ. બાપાશ્રીને ગમે એમ કરીને રાજી કેમ કરવા, બાપાશ્રીને કેમ જમાડવા, એ એટલું બધું ધ્યાન રાખે. આપણે ગોવાભાઈને અને એના પુત્રાદિકને બાપાશ્રીને કેરી જમાડી હોય એટલે શું કરે, એટલે બ્રહ્મચારી મહારાજને કેરી રસપુરી બધું મોકલાવે ને બાપાશ્રીને સમજાવે, પ્રેમથી હેતથી બોલાવે બ્રહ્મચારી મહારાજ કે આવો રસોડે જમવા. તો બાપાશ્રી પાછા હેતથી જાય અને પછી બાપાશ્રી જમતો હોય ત્યારે એને રસ પીરશે અને એમ કહે કે બાપાશ્રી આજ તો આપણે મીઠી કઢી કરી છે, તે થોડી પીવો હોય એમ કરીને બાપાશ્રીને પાય. બાપાશ્રી તો સાદું ભોજન જમે, પણ એમ કરીને બાપાશ્રીને એ પાય, રસ પીરશે. પછી કોઈ વાર એમ કે બાપા આપણા શરીરમાં ગરમી બહુ છે, તે જો આ રસ ટાઢો તે તમને સારું પડે એમ કરીને પાછા રસ જમાડે. પછી એમ કે તમે રસ જમાડો તો એ ભેગા અનંત મુક્તો એ રસને જમે તો એ જોઈને અમારું અંતરમાં ટાઢું થાય. એમ કરીને કોઈને કોઈ રીતે બાપાશ્રીને કેવી રીતે રાજી રાખવા એનો પ્રયાસ કર્યા કરે. એમ એ બાપાશ્રીને જ્યારે જોવે ને ત્યારે બ્રહ્મચારી મહારાજમાં તો અહીંયામાં હર્ષ સમયની એવું એમના એવું અદ્ભુત હેત હતું. મહારાજ સામે દર્શન કર્યા હતા, વળી મહારાજ સામે દર્શન કરે ને વળી પાછા બાપાશ્રી અમે જોયા કરે, એવું એમને પોતાને અંતરમાં બાપાશ્રી સામે હેત થઈ ગયું હતું. એટલે આખી વાતમાં સ્વામી આપણને પોતાનું પૂરું કરવાનું કહે છે અને પોતાનું પૂરું કરવા માટે આવા મોટા મુક્ત સાથે જો મહિમાએ સહિત હેત હોય તો એ સહજમાં થાય છે. એટલે અને એ વાતની અંદર બાપાશ્રી કહે છે એમ કોણ વાત કરે છે, કોણ છે ત્યાં સામે બેઠા છે, એનો જો મહિમા હોય તો માત્ર વાતના તાને નથી ચડી જવાનું, પણ એમનો મહિમા સહિત આપણે તેનું જો એનામાં જોડાઈએ તો આપણું ખૂબ જબરજસ્ત કામ થાય છે. આ દિવ્ય સભાને પ્રાર્થના છે કે જેવું આ હેતની વાત સ્વામી કરે છે એવું હેત મને મહારાજને મોટા મુક્તમાં થઈ આપ સર્વ સભાને હું પ્રાર્થના કરું છું. આપ સર્વ સભા રાજી રહેજો અને વિરમું છું. હવે આપણે મુનિ સ્વામીની દિવ્યવાણીનો લાભ લઈશું અને ત્યારબાદ ધૂન અને સભાની પૂર્ણાતિ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુ સ્વામીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. માંડવીના લક્ષ્મીરામભાઈ છે એને એક પાછી જમાડે, એકલા ને એકની જમાડે છે અને આખા બ્રહ્માંડના બ્રાહ્મણે જમાડે. એ કરતા એ લક્ષ્મીરામભાઈ પાછી જોને વધે દો. કેમ કે લક્ષ્મીરામભાઈ મહારાજના માં મુક્ત હતા. એ જને એટલે ભેગા મહારાજ બને અને મહારાજ બને અનંત કોટી બધા મુક્ત થઈ જાય. અનંત કોટી મુક્ત ને તમારે ફળ મળે, કોઈ બ્રાહ્મણ ને તમારે ફળ ક્યાંથી મળે? જેમ મહારાજ અને આવા મોટા અનાજી મુક્ત હોય બાપા કે એનો એક પાછી જેટલો સમાગમ કર્યો હોય અને બીજા પાપ ને વ્રત ને જતો આખા બ્રહ્માંડ ને બ્રહ્માંડ જેટલા કરેલા હોય તો પણ આ વધે. થોડો સમાગમ કર્યો હોય મોટાનો તો એ વધી જાય. બાપા કે લાખ જન્મ કરો અને સત્સંગ કરો એ કરતા આવા મુક્ત નો એક મિનિટ કે 1 કલાક સમાગમ થયો હોય એટલામાં કામ પૂરું કરી દે. મહારાજ ને મોટાનો મહિમા એવો છે યા સ્વામિનારાયણ ભગવાન ને મોટા સત્સંગમાં પ્રગટ છે અને એવા આ જીવના આત્મિક મોક્ષ કરે છે. આજે આપણે એવો સહજાન સ્વામી મહારાજ નો મહિમા સમજવો અને મૃત્યુને સુખે શીખ્યા થવા એવું કરવું છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ